નો પ્રમેય અને તેના પ્રતિપ્રમેયની મારે વાત તમને કરવાની છે। પાયથાગોરસ એ જાણીતો ગણિતશાસ્ત્રી અને એનું જે પરિણામ છે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુ કાટખૂણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એની સાબિતી ઘણી રીતે આપી શકાય છે। એમાંની પુસ્તકમાં જે સાબિતી છે એ આપણે અહીંયા જોશું। વિદ્યાર્થી મિત્રો, પાયથાગોરસ છે એ થેલ્સ ગણિતશાસ્ત્રીનો વિદ્યાર્થી હતો અને થેલ્સ પણ મોટો ગણિતશાસ્ત્રી હતો। અહીં કાટકોણ ત્રિકોણ ABCમાં બી કાટખૂણો છે અને કર્ણનો વર્ગ આપણે જાણીએ છીએ કે કાટખૂણાની સામેની બાજુ બી કાટખૂણો છે। અહીં બી કાટખૂણો આપેલો છે, તેની સામેની બાજુ AC છે, એ કર્ણ છે। હવે આપણે સાબિત એમ કરવું છે, પાયથાગોરસે જે પ્રમેય આપ્યું છે એ કાટકોણ ત્રિકોણની વાત છે, બી કાટખૂણો છે। વિદ્યાર્થી મિત્રો, અહીં એ સ્પષ્ટ કરવું પડશે કે જો એક ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના બંને ખૂણા લઘુકોણ જ હોય, કારણ કે જો એક ખૂણો કાટખૂણો લઈએ તો અને બીજો પણ કાટખૂણો લઈએ તો 90 180 થઈ જાય તો ત્રીજો ખૂણોનું માપ કંઈક હોય તો 180 કરતાં વધી જાય, એટલે બાકીના બે ખૂણાનું માપ લઘુકોણ જ હોય, 90 કરતાં નાનું હોય। અહીં બી છે એ કાટખૂણો છે અને કર્ણ AC છે। કર્ણનો વર્ગ ACનો વર્ગ બરાબર ABનો વર્ગ કાટખૂણો બનાવતી બાજુ AB અને BC છે, તો ACનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ એમ સાબિત કરવું છે। હવે અહીં આકૃતિમાં ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે એમ આપેલું છે, તેમજ એ સાબિત કરવું છે કે AC² બરાબર AB² પ્લસ BC²। અહીં થોડીક રચના આપણે કરવાની છે સાબિતી માટે। આકૃતિમાં જુઓ, બીમાંથી જ્યાં કાટખૂણો બી છે એના શિરોબિંદુમાંથી સામેની બાજુ AC ઉપર એક લંબ દોરવાનો છે, BD લંબ AC દોરો। જુઓ આકૃતિ। હવે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC એ આગળના એપિસોડમાં પણ આપણે જોયેલું છે, કારણ કે ADB અને ABC એ બંને ત્રિકોણમાં A છે એ સામાન્ય ખૂણો છે અને ADBમાં D આગળ કાટખૂણો છે અને ABCમાં B આગળ કાટખૂણો છે, એટલે ખોખું પ્રમેય પ્રમાણે, ખોખું શરત પ્રમાણે એ બંને ત્રિકોણ સમરૂપ થાય। માટે બાજુઓ છે એ સમરૂપ થાય એટલે એની બાજુઓ છે એ સમપ્રમાણમાં છે, પણ મારે જેનો ઉપયોગ કરવો છે કે આપણે જે ADB અને ABC, તો ADના છેદમાં AB અને ABના છેદમાં AC, એટલે પહેલાં બે અક્ષર ADના છેદમાં AB અને પહેલો ને ત્રીજો અક્ષર ABના છેદમાં AC, એ ગુણોત્તર જ મારે ઉપયોગ કરવો છે, એ લીધું છે, ADના છેદમાં AB, ABના છેદમાં AC। અથવા તો ક્રોસ ગુણાકાર કરીએ તો AD ગુણ્યા AC બરાબર AB², એને પરિણામ નંબર 1 આપીએ। તેવી જ રીતે ત્રિકોણ BDC અને ત્રિકોણ ABC એ પણ સમરૂપ થાય, એ આગલા એપિસોડમાં આપણે જોયેલું છે, કારણ કે BDC ત્રિકોણમાં અને ABC ત્રિકોણમાં C ખૂણો બંનેમાં સામાન્ય છે અને કાટખૂણા છે BDC ત્રિકોણમાં D આગળ કાટખૂણો છે, ABCમાં B આગળ કાટખૂણો છે, એ પણ ખોખું શરત પ્રમાણે સમરૂપ થાય। તો જેમ એકમાં પરિણામ મેળવ્યું એવી રીતે આ બીજો ત્રિકોણ અને મૂળ ત્રિકોણને સમરૂપ છે એમાંથી આપણે પરિણામ મેળવીએ। એમાં CD છેદમાં BC અને BC છેદમાં AC, CD છેદમાં BC એટલે CD એટલે બીજા અને ત્રીજા અક્ષરો છે અને બીજા ત્રિકોણમાં BC બીજાને અને BC છેદમાં AC છે, એટલે BC પહેલો ને ત્રીજો અક્ષર અને
બીજા ત્રિકોણમાંથી પહેલો અને ત્રીજો અક્ષર એટલે એ ક્રમ અને એનો ઉપયોગ કર્યો છે. ચોકડી ગુણાકાર કરીએ, ક્રોસ ગુણાકાર કરીએ તો CD ગુણ્યા AC બરાબર BC સ્ક્વેર આવશે. એને 2 નંબર પરિણામ આપીએ. હવે પરિણામ 1 અને 2નો સરવાળો કરીએ. પરિણામ 1 આપણને AB સ્ક્વેર છે, AD ગુણ્યા AC, અને પરિણામ 2 છે CD ગુણ્યા AC બરાબર BC સ્ક્વેર. તો આપણે જે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર કરવું છે તો એના પરિણામો આપણે જમણી બાજુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર જમણી બાજુ મળશે અને ડાબી બાજુ શું મળશે એ જોઈએ. AD ગુણ્યા AC વત્તા CD ગુણ્યા AC બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. કિંમતો મૂકી છે 1 અને 2માંથી. ડાબી બાજુનું સાદુરૂપ આપીએ તો બંનેમાંથી AC આપણે સામાન્ય લીધું છે તો કૌંસની અંદર AD વત્તા CD વધશે. જમણી બાજુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર એમને રાખીશું. પછીના સ્ટેપમાં AC ગુણ્યા AD વત્તા CD. ત્રિકોણમાં આકૃતિમાં જુઓ D બિંદુ A ને Cની વચમાં આવેલું છે તો AD વત્તા CD બરાબર AC એ સ્પષ્ટ છે એટલે ત્યાં કૌંસનું સાદુરૂપ છે AC આવશે. જમણી બાજુએ એમને એમ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર થશે અથવા તો AC ગુણ્યા AC એટલે AC સ્ક્વેર થશે બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. એટલે AC છે એ કર્ણ છે, AB અને BC કાટખૂણો બનાવતી બાજુ છે, B કાટખૂણો છે એને બનાવતી બાજુ છે. એટલે પાયથાગોરસનું પ્રમેય ખૂબ જ સરળ સાબિતી છે. આ સાબિતીમાં આપણે શેનો ઉપયોગ કર્યો કે ADB ત્રિકોણ ABCને સમરૂપ થાય છે એના ઉપરથી 2 ગુણોત્તર લીધા અને એમાં જે AB છે એવા ગુણોત્તર લેવાના કે AB કોમન આવે. સૌથી પહેલાં આપણે 1 નંબરમાં જોયું કે આ જે ગુણોત્તર છે એમાં એ ગુણોત્તરમાં 2 એવા ગુણોત્તર લેવાના એમાં AB કોમન આવે. આપણે AB સ્ક્વેરની કિંમત મેળવવી છે એટલે 3 જે ગુણોત્તર આપણે સમરૂપતાના જે છે બાજુનો એમાં AB કોમન આવે એવો ગુણોત્તર આપણે લેવાનો. એવી જ રીતે ત્રિકોણ BDC અને ABC એ સમરૂપ છે એમાં પણ BC સ્ક્વેર કોમન આવે એવા 2 ગુણોત્તર પસંદ કરવાના અને પછી બંને સમીકરણોના AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર સરવાળો કરીએ એટલે જમણી બાજુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર મળશે અને ડાબી બાજુ AC સ્ક્વેર મળશે. આમ પાયથાગોરસનો પ્રમેય છે એ અહીં સાબિત થાય છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે એ પાયથાગોરસનું જાણીતું પ્રમેય છે. ગણિતમાં ડગલે ને પગલે આ પ્રમેયનો ઉપયોગ આવશે. પાયથાગોરસના પ્રમેયની લગભગ 300 જેટલી સાબિતી છે. એમાંથી આ સરળમાં સરળ સાબિતી અહીંયા આપણને પુસ્તકમાં રજૂ થયેલી છે. હવે પછી બીજી એક વાત કે આપણા ભારતીય જ બીજા એક ગણિતશાસ્ત્રી બોધાયને એ નીચેનું પરિણામ આપ્યું હતું. એટલે પાયથાગોરસનું જે પરિણામ છે એને મળતું આવે એવું પરિણામ. લંબચોરસના વિકર્ણથી બનતા ચોરસનું ક્ષેત્રફળ વિકર્ણ જે હોય તે એ બાજુ એ જે વિકર્ણનું માપ હોય એવો એક ચોરસ લેવાનો. ધારો કે એ વિકર્ણનું માપ x છે તો ચોરસનું ક્ષેત્રફળ x સ્ક્વેર થશે. x ગુણ્યા x ચોરસમાં બંને બાજુ સમાન હોય એ તેની બાજુઓથી બનતા જેમ કે લંબાઈ ને પહોળાઈ ચોરસોના ક્ષેત્રફળોના સરવાળા સમાન હોય છે. એટલે બાકીની જે બાજુઓ છે લંબાઈ ને પહોળાઈ એમાં તેની બાજુઓથી બનતા બાજુઓ એટલે લંબચોરસની જે લંબાઈ ને પહોળાઈ હોય એનો ધારો કે લંબાઈ છે એ 5 છે, પહોળાઈ 3 છે તો 5નો વર્ગ અને 3નો વર્ગ એનો સરવાળો એ લંબચોરસનો જે વિકર્ણ હોય એના વર્ગ બરાબર થાય. તો એમાં પણ પાયથાગોરસનો પ્રમેય સમાયેલું છે. એટલે આ જે છે પરિણામ એ જુદી રીતે કહેવાયેલું છે.
તો બોધાયન નામનો ગણિતશાસ્ત્રી એણે પણ આ પરિણામ પોતાની રીતે આ જુદી રીતે આ રીતે આપ્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, પાયથાગોરસનું પ્રમેયનું પ્રતિપ્રમેય સાચું છે કે નહીં એ આપણે હવે જોશું. તો એ પ્રતિપ્રમેય પણ સાચું છે કે ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ છે એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુ સામેનો ખૂણો કાટખૂણો હોય. પાયથાગોરસના પ્રમેયમાં ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો આપ્યો હતો અને આપણે તેની સામેની બાજુ જે કર્ણ છે એનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય. પરંતુ આ પ્રમેયમાં તેનાથી ઉલટું, પ્રતિપ એટલે ઉલટું વિધાન. જો કોઈ બાજુનો વર્ગ છે એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય, અહીં કાટખૂણો આપેલો નથી પણ એનો એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થતો હોય તો જે બાજુ પહેલી બાજુ હોય એનો સામેનો ખૂણો કાટખૂણો હોય એમ આપણે સાબિત કરવું છે. એટલે આ પ્રતિપ્રમેયની વાત છે. અહીં ત્રિકોણ ABCમાં આપણને બી કાટખૂણો આપેલો નથી, એ સાબિત કરવાનું છે. આકૃતિમાં એ દોરેલો છે પણ અહીં આપેલું છે AC² એટલે કે એક બાજુનો વર્ગ બાકીની બે બાજુ AB ને BCનો વર્ગના સરવાળો આપેલો છે. આપણે એમ સાબિત કરવું છે કે જે AC બાજુ છે એના વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો થાય એ પહેલી બાજુ AC છે એની સામેનો ખૂણો એટલે કે ખૂણો B કાટખૂણો છે એમ સાબિત કરવું 90નો. એ સાબિત કરવા માટે બીજી એક આપણે બીજા ત્રિકોણની રચના કરવી છે જેમાં એક ખૂણો Q કાટખૂણો હોય તેવો આપણે બાજુમાં બીજો ત્રિકોણ PQR એવો રચવાનો છે જેથી તેમાં એક બાજુ PQ છે એ ABના માપની હોય અને બીજી બાજુ છે જે કાટખૂણો બનાવતી બે બાજુ PQ અને QR છે તો એક બાજુ PQ છે એ ABના માપની હોય અને બીજી બાજુ QR છે એ BCના માપની હોય. એટલે આપણે એવો બીજો એક ત્રિકોણ રચ્યો, કાટકોણ ત્રિકોણ. પહેલો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ નથી આપેલો પણ બીજો ત્રિકોણ આપણે કાટકોણ ત્રિકોણ રચ્યો છે. એમાં એ ધ્યાન રાખવાનું છે કે કાટખૂણો બનાવતી બાજુઓના માપ છે એ જે મૂળ ત્રિકોણ આપેલો છે એમાં AB અને BC જેનો સરવાળો એક વર્ગનો સરવાળો એક બાજુનો વર્ગ થાય છે એ બે બાજુના માપના આ બીજી બે બાજુથી બનતો નવો ત્રિકોણ લેવાનો છે. હવે ત્રિકોણ PQRમાં વાત કરીએ તો એમાં પાયથાગોરસનું જાણીતું પ્રમેય હમણાં શીખ્યા, તેનો સૂત્રનો ઉપયોગ કરી શકીએ. Q કાટખૂણો છે એટલે PR છે એ કર્ણ છે તો PRનો વર્ગ બરાબર PQનો વર્ગ વત્તા QR વર્ગ થાય. પાયથાગોરસનો પ્રમેય Q 90નો ખૂણો છે. હવે રચનામાં આપણે એમ લીધું છે કે PQનું માપ AB જેટલું લીધું છે એટલે PQ² છે ત્યાં પછીના સ્ટેપમાં AB² લખી શકાય. એવી જ રીતે QRનું માપ BC જેટલું છે રચના પરથી એટલે ત્યાં પણ BC² બીજા પદમાં લખી શકાય. હવે AB² + BC² બરાબર AC² મૂકી શકાય પછીના ત્રીજા સ્ટેપમાં, કારણ કે આપણને રકમમાં આપેલું છે, પ્રમેયના વિધાનમાં આપેલું છે કે AB² + BC² = AC² થાય છે એટલે એના બરાબર AC² મૂક્યું છે. એટલે બંને બાજુ વર્ગમૂળ લઈ તો વર્ગ નીકળી જાય એટલે AC બરાબર PR મળે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ બંને ત્રિકોણોમાં ત્રણેય જોડ છે એ સમાન છે. ત્રણેય જોડ સમાન હોવાથી કારણ કે AB બરાબર PQ રચના ઉપરથી છે આપણે લીધેલું છે, BC બરાબર QR લીધેલું છે અને AC બરાબર PR આપણે સાબિત કર્યું. એટલે ત્રણેય જોડ જો એક સમાન હોય ત્રિકોણ ABCમાં તો આપણે જાણીએ છીએ કે બા પ્રમેય પ્રમાણે બંને ત્રિકોણ છે એ એકરૂપ ત્રિકોણ થાય. વિદ્યાર્થી મિત્રો,
સમરૂપતા અને એકરૂપતા બંનેમાં બા પ્રમેય આવે છે. સમરૂપતામાં ત્યાં બાજુઓ સમાન ન હોય પણ એનો ગુણોત્તર સમાન હોય છે, અને એકરૂપતામાં બા પ્રમેયમાં એ બાજુઓ છે સમાન માપની હોય છે. તો અહીં ત્રીજી બાજુ આપણે સાબિત કરીને પછી બા પ્રમેયનો ઉપયોગ કર્યો અને ત્રિકોણ ABC બરાબર ત્રિકોણ PQR સાબિત કર્યું એકરૂપ છે. હવે વિદ્યાર્થી મિત્રો, બે એકરૂપ ત્રિકોણોની વ્યાખ્યા તમે જાણતા હશો આગળના ધોરણમાં, કે બે એકરૂપ ત્રિકોણ હોય તો અનુરૂપ ખૂણા એકરૂપ થાય અને અનુરૂપ બાજુઓ છે સમાન થાય. પણ અહીં આપણે ફક્ત એક જ ખૂણાની વાત અથવા એક જ ખૂણાનો ઉપયોગ કરવાનો છે, ખૂણો B અને Q, જે ABCમાં વચ્ચેનો ખૂણો છે, એના ક્રમમાં Q ખૂણો આવે છે. તો Q કાટખૂણો છે એટલે B પણ કાટખૂણો થાય, કારણ કે અનુરૂપ ખૂણા સમાન થાય. તો આ રીતે B છે આપણે B બરાબર Q અને Q બરાબર 90 છે એટલે B બરાબર પણ 90 થાય, જે આપણે સાબિત કરવું હતું. આપણને ત્રિકોણ ABCમાં AC² બરાબર AB² પ્લસ BC² આપ્યું હતું અને આપણે સાબિત કર્યું કે ખૂણા Bનું માપ છે એ 90 છે. વિદ્યાર્થી મિત્રો, હવે અહીં એક પ્રશ્ન છે. એક વિમાન છે, એક વિમાન મથકની ઉત્તર દિશામાં 1000 કિલોમીટર પર કલાકની ઝડપથી ઉડે છે અને એ જ સમયે બીજું એક વિમાન એ જ સમયે વિમાન મથકની પશ્ચિમ દિશામાં 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. 1.5 કલાક પછી આ વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે? ઉત્તર દિશામાં 1000 કિલોમીટરની ઝડપ છે કલાકના અને પશ્ચિમ દિશામાં 1200 કિલોમીટરની કલાકની ઝડપ છે. કિલોમીટર પ્રતિ કલાક એટલે 1 કલાકના 1000 કિલોમીટર એક વિમાન ઉત્તર દિશામાં ઉડે છે, બીજું એક વિમાન કલાકના 1200 કિલોમીટર કાપે છે અને એ પશ્ચિમ દિશામાં ઉડે છે. 1.5 કલાક પછી એ ક્યાં મળશે, એકબીજાથી કેટલા 1.5 કલાક પછી આ વિમાનો કેટલા દૂર હશે, મળશે નહીં, કેટલા દૂર હશે એ આપણે શોધવાનું છે. ઉત્તર દિશા સામાન્ય રીતે આપણે ઉપરની બાજુ બતાવીએ છીએ, ડાબી બાજુ C છે એ પશ્ચિમ દિશા બતાવશું. તો ઉત્તર દિશામાં વિમાનની ઝડપ 1000 કિલોમીટર છે એટલે 1 કલાકમાં 1000 કિલોમીટર અંતર કાપે છે, એટલે 1.5 કલાકમાં એ 1500 કિલોમીટર અંતર કાપશે. તે જ રીતે બીજું વિમાન છે એ 1.5 કલાકમાં 1800 BC દિશામાં એટલે કે પશ્ચિમ દિશામાં, કારણ કે 1 કલાકમાં 1200 કાપે છે એટલે 1.5 કલાકમાં 1800 કિલોમીટર અંતર કાપશે. હવે AC અંતર છે એ 1500 કિલોમીટર, 1000 ઝડપ છે એટલે 1.5 કલાકમાં 1500. BC અંતર છે 1800, 1200 ઝડપ છે એટલે 1800 1.5 કલાકમાં. 15નો વર્ગ કરો 225 અને 2 મીંડા છે એટલે 4 મીંડા મૂકી દો, એનો વર્ગ થશે. 18નો વર્ગ કરો 324 અને 2 મીંડા છે એટલે 4 મીંડા મૂકી દો અને એનો સરવાળો કરો. તો આ જે રકમ આવી એનું વર્ગમૂળ 549 અને 4 મીંડા છે. તો એને આપણે 549ના અવયવો પાડ્યા છે અને 61 ગુણ્યા 9 કરો, 1 9 9 ને 6 9 54 અને બાકીના 4 મીંડા, આ રીતનો આપણને ગુણાકાર અવયવો પાડ્યા છે. 61 છે એનું વર્ગમૂળ નહીં નીકળે એટલે એમને મૂક્યું છે, પરંતુ 9નું વર્ગમૂળ નીકળે અને 4 મીંડા છે એટલે એના વર્ગમૂળ કાઢીએ તો 2 મીંડા થઈ જાય, 9નું 3 એટલે 300 વર્ગમૂળ 61 કિલોમીટર એવી રીતે થશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીં આ પાયથાગોરસના લગતા દાખલા અહીં ગણવાના છે. થોડાક દાખલા જોઈએ. 10 મીટર લાંબી એક નિસરણી જમીનથી 8 મીટર ઊંચાઈ આવેલી એક બારીને અડકે છે. નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર શોધો. તો નિસરણી આપણે જાણીએ છીએ કે દિવાલને
ટેકવી હોય, એક દિવાલ દોરીએ, દિવાલ છે, દિવાલ સીધી હોય, જમીનથી 8 મીટર ઊંચે આવેલી છે. આ નિશાની આપણે આવી રીતે ત્રાંસી મૂકી, આ જમીન છે, અને આ દિવાલ છે. 10 મીટર લાંબી નિસરણી છે, એટલે આ નિસરણીની લંબાઈ છે 10 મીટર, અને નિસરણી જમીનથી 8 મીટર ઊંચે છે, એટલે આ દિવાલની લંબાઈ આપણને 8 મીટર ઊંચે આપેલી છે. તો નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં દિવાલ છે એ કાટખૂણે જમીને આવેલી હોય એમ આપણે લેશું. એટલે આમાં પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ આવશે. આ કાટખૂણાની સામેની બાજુ છે નિસરણી, એ કર્ણ છે, તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો આવશે. એટલે જો આ નીચે જમીનમાં નિસરણીના છેડા અને દિવાલ એની વચ્ચેનું અંતર શોધવું હોય તો એને આપણે ધારો કે એ અંતરને x કહીએ, તો 10નો વર્ગ એ કર્ણનો વર્ગ છે બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો છે, તો xનો વર્ગ વત્તા 8નો વર્ગ થશે. 10નો વર્ગ 100 થશે, xનો વર્ગ એમને જાણતા નથી, 8નો વર્ગ 64. 64 છે ડાબી બાજુ લેશું એટલે માઇનસ થશે બરાબર x વર્ગ. 100માંથી 64 બાદ કરશું એટલે 36. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈ એટલે x બરાબર 6. 36નો વર્ગમૂળ 6. તો આ મીટરમાં આપણને માપ આપ્યું હતું, એટલે 6 મીટર નિસરણીનો નીચેનો છેડો દિવાલથી 6 મીટર અંતરે હશે. નિસરણીનો નીચેનો છેડો દિવાલ 6 મીટર અંતરે છે. બીજો દાખલો જોઈએ. 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવેલા છે. જો થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર હોય તો તેમના ઉપરના છેડા વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. જમીન ઉપર બે થાંભલા આપણે લઈએ 6 મીટર અને 11 મીટરના. એક મોટો થાંભલો અને એક નાનો થાંભલો લઈએ, નીચે જમીન દર્શાવીએ. જો થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર હોય, એટલે આ અંતર જે છે બે થાંભલા વચ્ચેનું અંતર એ 12 મીટર આપેલું છે, તો આપણે ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધવાનું છે. એટલે આ જોડી દઈએ ઉપરના છેડા. હવે એક રચના કરવાની છે. અહીં આપણે અહીં નામ આપતા જઈએ, A, B, C, D. હવે એમાંથી આ BCને સમાંતર અને CDને લંબ એવી આપણે એવો રેખાખંડ દોરીએ. તો આ જે માપ છે અહીંયા E નામ આપીએ. તો AEનું માપ છે BC જેટલું થાય 12 મીટર. અહીં બે થાંભલા વચ્ચેનું અંતર 12 મીટર છે, જમીનનું અંતર. એવી રીતે ઉપરના જે આ લંબચોરસ બનાવ્યો છે એમાંથી DC ઉપર આપણે લંબ દોર્યો છે અને આ BCને સમાંતર છે
એ રેખાખંડ એ પણ 12 મીટર થશે. ત્રિકોણ એ ડીની વાત કરીએ તો નીચેનો જે લંબચોરસ છે એમાં આ થાંભલાની લંબાઈ 6 મીટર છે, એટલે સામેની બાજુ EC છે એ સરખી 6 થશે. ટોટલ 11 છે CD મોટો થાંભલો, 11માંથી 6 જશે એટલે ડીનું અંતર 5 આપણને મળશે. તો ત્રિકોણ ADEની વાત કરીએ તો એમાં E કાટખૂણો છે અને AD કર્ણ છે. તો અહીં ત્રિકોણ ADEમાં AE બરાબર 12 મીટર અને ED બરાબર 5 મીટર થાય. એનું કારણ આપણે લખી શકીએ કે એમાંથી બિંદુ એમાંથી CD પર લંબ AE દોરેલ છે જે BC ને સમાંતર છે. તેથી ABCE ચતુષ્કોણ ABCE લંબચોરસ બનશે. હવે આ જે ત્રિકોણ છે ADE એમાં પાયથાગોરસનો ત્રિકોણ ADEમાં પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરતા કર્ણ AD છે તો AD નો સ્ક્વેર બરાબર AE સ્ક્વેર પ્લસ DE સ્ક્વેર. કિંમતો મૂકીએ. AE છે 12 મીટર, 12નો વર્ગ વત્તા DE 5નો વર્ગ એટલે કે AD સ્ક્વેર બરાબર 12નો વર્ગ 144, 5નો 25 વર્ગ ટોટલ 169. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈ એટલે ADની કિંમત મળશે 169નું વર્ગમૂળ 13 આવશે, 13 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં AD છે એ બંને થાંભલાના ટોચનું અંતર છે એટલે ઉપરના છેડાનું અંતર AD બરાબર 13 મીટર થશે. અહીં પણ આપણે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કર્યો છે. હવે પછીનો દાખલો જોઈએ. 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડાથી 24 મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલો છે. હવે એક શિરોલંબ થાંભલો આપણે દોરીએ. થાંભલો સીધો હોય અને 18 મીટર લાંબો છે. આની લંબાઈ છે 18 મીટર છે. ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડેથી 24 મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલો છે. ઉપરના છેડેથી અહીં એક આપણે તાર મૂકીએ, જોડીએ અને એ તારની લંબાઈ છે એ આપેલી છે 24 મીટર. તો થાંભલાના આધારથી કેટલા અંતરે ખીલો લગાડવામાં આવે તો તાર તંગ રહેશે. આ થાંભલાનો આધાર છે, ત્યાંથી કેટલા અંતરે અહીંયા ખીલો તારનો છે તો આ તાર તંગ રહે એટલા માટે અહીં કેટલા અંતરે લગાડીએ. ટૂંકમાં આ અંતર શોધવાનું છે x. અહીં થાંભલો કાટખૂણે છે તો કાટકોણ ત્રિકોણનો આપણે ઉપયોગ કરીએ. આ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ 24નો વર્ગ બરાબર 18નો વર્ગ વત્તા xનો વર્ગ થશે, જે માંગેલું અંતર આપણને મળશે. એટલે કે
24નો વર્ગ બરાબર 18નો વર્ગ વત્તા xનો વર્ગ. 24નો વર્ગ 576, 18નો વર્ગ 324 વત્તા xનો વર્ગ. 576 ઓછા 324 xનો વર્ગ. 6માંથી 4 જાય તો 2, 7માંથી 2 જાય તો 5, 252. 252 આપણને ખ્યાલ છે કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, એટલે એના અવયવ પાડવા પડશે. અવયવ અહીંયા પાડીએ 252ના. 2થી ભાગ ચલાવીએ તો 126 દુ 52, પાછા 2થી ભાગ હલાવીએ તો 12 3 63 દુ, 7 ભાગ હલાવીએ તો 9 7 63, 3 ભાગ હલાવીએ તો 3 તેરી 9, 3 ભાગ હલાવી તો હવે 126 દુ 252, 63 દુ 126, 9 7 63, 3 તેરી 9, 3 1 3. આમાં આ જે બે અવયવ સરખા મળ્યા, આ બે અવયવ સરખા મળ્યા તો એનું વર્ગમૂળ નીકળે, 7નું વર્ગમૂળ નહીં નીકળે. આ બેનું એટલે પહેલાં મૂકીએ x² બરાબર 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 7. માટે x શોધવું હોય વર્ગમૂળ લઈએ બંને બાજુ તો 2નો વર્ગ 4 આવશે, 2નો વર્ગ છે એટલે 2 આવશે વર્ગમૂળ, 3નો વર્ગનું વર્ગમૂળ 3 અને 7નું ન નીકળે એટલે 7 એમને. તો x બરાબર 6 વર્ગમૂળ 7. તો આ જે અંતર છે આટલા મીટર આપણને જમીનમાં થાંભલાથી તે ખીલા સુધીનું મળશે. એમાં પણ આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો. હવે આપણે અહીં એવો દાખલો લઈએ છીએ કે 3 માપ આપેલા છે, સંખ્યાઓ નીચે ત્રિકોણની બાજુઓ આપેલી છે, તે પૈકી કયા ત્રિકોણો કાટકોણ ત્રિકોણ છે તે નક્કી કરો. જે કાટકોણ ત્રિકોણ હોય તેના કર્ણની લંબાઈ પણ શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, આમાં 3 સંખ્યા આપેલી છે, 7, 24 ને 25 પહેલામાં. તો તમારે શું કરવાનું કે 3 સંખ્યામાંથી જે સૌથી મોટી હોય એ પસંદ કરવાની, એનો વર્ગ કરવાનો, અને બાકીની જે બે નાની હોય એના વર્ગનો સરવાળો એ પહેલાં મોટીના વર્ગ બરાબર થાય છે કે નહીં એ ચકાસવાનું છે. જો એ બરાબર થતું હોય તો આ કાટકોણ ત્રિકોણ હોય એટલે કે પાયથાગોરસનો પ્રતિપ્રમેય, જો એક બાજુનો વર્ગ છે એ બીજી બે બાજુના વર્ગનો સરવાળો થતો હોય તો એ કાટકોણ ત્રિકોણ હોય, અને પહેલી બાજુનો સામેનો ખૂણો કાટખૂણો હોય એટલે એ કર્ણ હોય. હવે પહેલું આપણે જોઈ તપાસી. પહેલામાં મોટી છે 25 છે તો 25નો વર્ગ છે 625 થાય. 7નો વર્ગ અને 24નો વર્ગનો સરવાળો તપાસી જોઈએ. 7નો વર્ગ વત્તા 24નો વર્ગ, 7નો 49 વત્તા 576. તો આ બંનેનો સરવાળો કરશું. 9 ને 6 15, વધી 1, 5 ને 7 12, વધી 1, 5 ને 1 6, 625. વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ તમે 625, 625. તેના ઉપરથી કહી શકાય કે 25નો વર્ગ બરાબર 7નો વર્ગ વત્તા 24નો વર્ગ એ આપણને મળ્યું પરિણામ. તો પાયથાગોરસના પ્રતિપ્રમેય ઉપરથી આપણે કહી શકીએ કે બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય. તો ત્રીજી બાજુ જે છે એટલે કે આપણે જો એમ કહીએ કે પહેલી બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળો થતો પહેલી બાજુ છે એ કર્ણ હોય, એટલે અહીં આ પહેલામાં કાટકોણ ત્રિકોણ છે માટે અહીં કાટકોણ ત્રિકોણ થશે.
અને કર્ણનું માપ છે એ આ 25 છે એ કર્ણ છે, માટે કર્ણ બરાબર 25 સેમી આવશે. વિદ્યાર્થી મિત્રો, તેવી જ રીતે બીજું જોઈએ. 3, 8 અને 6 એમાં સૌથી મોટી સંખ્યા 6 છે. 3 ને 6 એટલે પહેલાં 8નો વર્ગ આપણે જોઈએ. 64 મોટી સંખ્યાનો, 3નો વર્ગ વત્તા 6નો વર્ગ, 3નો વર્ગ 9, 6નો વર્ગ 36, 36 ને 9નો સરવાળો 45. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ 64 અને 45 એ બંને જુદા જુદા છે, એટલે બીજામાં કાટકોણ ત્રિકોણ બનશે નહીં. અહીં કાટકોણ ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો, કર્ણ છે એ બાકીની બે બાજુઓ કરતાં મોટી જ હોવાની, કારણ કે અગાઉ પણ તમને વાત કરી છે કે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના બે લઘુકોણ જ હોય. અને આપણે જાણીએ છીએ કાટખૂણો એ લઘુકોણ કરતાં મોટો કહેવાય. કાટખૂણા મોટા ખૂણાની સામેની બાજુ નાના ખૂણાની સામેની બાજુ કરતાં મોટી થાય એ પરિણામ પણ આપણને ખ્યાલ છે. ત્રીજું તપાસીએ. પચાસ, 80 અને 100 છે, તો સૌથી મોટી 100 છે. 100નો વર્ગ પહેલાં કરીએ. 100નો વર્ગ 100 ગુણ્યા 100 10,000 થશે. અને 50નો વર્ગ વત્તા 80નો વર્ગ કરીએ. 50નો વર્ગ 2500 થશે. 50 ગુણ્યા 50. 8નો વર્ગ 64 ને 2 મીંડા થશે. આ બંનેનો સરવાળો કરીએ. 5 ને 4 9, 6 ને 2 8, 8,900. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 10,000 છે, 8,900 છે, તો અહીં પણ કાટકોણ ત્રિકોણ નથી. હવે છેલ્લું તપાસીએ, ચોથું. એમાં 13, 12 અને 5 સેમી છે. 13 મોટી સંખ્યા છે, 13નો વર્ગ કરી જોઈએ. 13 ગુણ્યા 13 169. 12નો વર્ગ વત્તા 5નો વર્ગ. 12નો વર્ગ 144, 5નો વર્ગ 25 બરાબર સરવાળો 169 થશે. અહીં તમે જુઓ 169. તો એમાં કાટખૂણ ત્રિકોણ બનશે. અને કર્ણની લંબાઈ છે એ મોટી કર્ણ છે, એટલે કર્ણ 13 બનશે. તો આ 4 દાખલામાં આપણને 2માં કાટકોણ ત્રિકોણ મળ્યો, પહેલો, અને ચોથામાં કાટકોણ ત્રિકોણ છે, બીજા અને ત્રીજામાં કાટકોણ ત્રિકોણ બનતો નથી. પાંચમો દાખલો લઈએ. સમબાજુ ત્રિકોણ ABCની બાજુ 2A છે, તેમાં દરેકનો વેધ શોધવાનો છે. તો પહેલાં સમબાજુ ત્રિકોણ દોરશું. ABC. દરેક બાજુની લંબાઈ 2A આપણે લઈએ. સમબાજુ મારે વેધની લંબાઈ શોધવી છે, તો એમાંથી સામેની બાજુ ઉપર આપણે જે બરોબર મધ્યબિંદુમાં જ આવશે સમબાજુ હોવાથી અહીં એમ કહીએ આપણે. MC એનું અંતર BC છે એ 2A છે, એટલે MC અંતર A થશે. આ A ને આ A. મારે AM અંતર શોધવું છે,
તો અહીંયા પણ આ વેધ કાટખૂણો છે, એટલે પાયથાગોરસનો AMCમાં ત્રિકોણ AMCમાં ખૂણો M બરાબર 90નો ખૂણો થશે. વેધ કે એનું કારણ છે AM વેધ છે, વેધ દોરેલ છે. ફરીથી કાટકોણ ત્રિકોણની વાત આવે એટલે આપણે પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરીએ. કર્ણ ACનો વર્ગ માટે AMC ત્રિકોણમાં ACનો વર્ગ બરાબર AMનો વર્ગ વત્તા MCનો વર્ગ થશે. AC છે એ 2A છે, કિંમત મૂકીએ. AM વેધ શોધવાનો છે, AM સ્ક્વેર એમને MC સ્ક્વેર છે ત્યાં A મૂકીએ, કારણ કે આ અંતર આખું અંતર BC બાજુ 2A છે, આ મધ્યબિંદુ થશે. આપણે વેધ દોરેલો છે પણ સમબાજુ ત્રિકોણ હોવાથી વેધનો જે લંબપાત છે એ અને મધ્યબિંદુ બંને સમાન થશે. 2Aનો વર્ગ કરીએ, 4A વર્ગ થશે બરાબર AM વર્ગ વત્તા A વર્ગ. મારે AM શોધવું છે એટલે A વર્ગને ડાબી બાજુ માઇનસ લઈ કરીએ. ફોર A સ્ક્વેરમાંથી A સ્ક્વેર બાદ કરશું એટલે 3A સ્ક્વેર વધશે બરાબર AM સ્ક્વેર થશે. AM શોધવા માટે બંને બાજુ આપણે વર્ગમૂળ લઈ લેશું, એટલે ડાબી બાજુ લઈએ તો વર્ગમૂળ 3 થશે, A વર્ગનું વર્ગમૂળ A, AM વર્ગનું વર્ગમૂળ AM. આપણે AM છે એ વેધ શોધવાનો હતો સમબાજુ ત્રિકોણમાં, ત્રિકોણ ABCની બાજુ, ત્રિકોણ ABCની બાજુ 2A છે, તો દરેકનો વેધ શોધો. દરેકનો એટલે આ એક વેધ આવ્યો, બીજો વેધ દોરીએ, ત્રીજો વેધ દોરશું, એ બધો સરખો જ થશે કારણ કે સમબાજુ છે. માટે દરેક વેધની લંબાઈ એ વર્ગમૂળ 3A થશે. એટલે વેધની આપણે લંબાઈ, આમાં પણ પાયથાગોરસના સૂત્રનો પ્રમેયનો ઉપયોગ આવ્યો છે. બીજો એક રાઇડર પ્રશ્ન આપણે લેવાનો છે. આકૃતિમાં AD લંબ BC છે, અહીંયા કાટખૂણો છે, તો સાબિત કરો કે AB સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર AB સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર બરાબર BD સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર BD સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર. હવે આપણે ત્રિકોણ ABD અને ADCમાં વાત કરીએ. ABDમાં ખૂણો D કાટખૂણો છે, માટે AB સ્ક્વેર ઇક્વલ ટુ AB સ્ક્વેર કર્ણ થશે, અહીંયા કાટખૂણો છે, AD સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર પ્લસ AD સ્ક્વેર. આને પરિણામ નંબર 1 આપીએ. બીજું આ ત્રિકોણ ADC ત્રિકોણ લઈએ, ત્રિકોણ ABD લીધો એટલે ACD લઈએ. એમાં પણ ખૂણો D કાટખૂણો છે, માટે એમાં AC કર્ણ થશે. તો એ પાયથાગોરસનો સૂત્રનો ઉપયોગ કરીએ તો AC સ્ક્વેર બરાબર CD સ્ક્વેર
પ્લસ AD સ્ક્વેર આને 2 નંબર આપશું, પરિણામ નંબર. હવે પરિણામ 1 અને 2 ની જો બાદબાકી કરીએ, 1 માંથી 2 બાદ કરતા પરિણામ 1 માંથી 2 બાદ કરતા પરિણામ 1 આ આપણે છે તો એમાં ડાબી બાજુ AB સ્ક્વેર, બીજું પરિણામ છે એમાં ડાબી બાજુ AC સ્ક્વેર છે, AB સ્ક્વેર માઇનસ AC સ્ક્વેર બરાબર BD સ્ક્વેર પ્લસ AD સ્ક્વેર. અને બીજું પરિણામ બાદ કરવું છે એટલે માઇનસ CD સ્ક્વેર માઇનસ AD સ્ક્વેર આવશે. આ સમીકરણમાં AD સ્ક્વેર પ્લસ માઇનસ ઉડી જશે. હવે આપણને આ જે વધ્યું છે AB સ્ક્વેર માઇનસ AC સ્ક્વેર બરાબર BD સ્ક્વેર માઇનસ CD સ્ક્વેર. તો તેના પરથી આપણે આ પરિણામ AB સ્ક્વેર સાથે CD સ્ક્વેર છે તો આ માઇનસ CD સ્ક્વેર આને ડાબી બાજુ લઈને આ માઇનસ AC સ્ક્વેર જમણી બાજુ લઈએ એટલે પરિણામ મળી જશે. માટે AB સ્ક્વેર માઇનસ CD સ્ક્વેર ડાબી બાજુ પ્લસ CD સ્ક્વેર થશે. તેવી જ રીતે BD સ્ક્વેર એમનેમ અને AC સ્ક્વેર જમણી બાજુ લઈ લઈએ તો આપણે જે પરિણામ જોતું હતું એ અહીં સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે પાયથાગોરસનું પ્રમેય, અગત્યનું પ્રમેય જે છે ગણિતમાં ખૂબ જ અગત્યનું પ્રમેય કહેવાય છે. ખૂબ જ ઉપયોગ એનો ગણિતમાં આવે છે ડગલે ને પગલે. અને એનું પ્રતિપ્રમેય, પાયથાગોરસનું પ્રમેય કાટકોણ ત્રિકોણને લાગુ પડે છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય છે એ પાયથાગોરસે આપેલું હતું. પાયથાગોરસના પ્રમેયની સાબિતી ઘણી બધી છે પણ અહીં પુસ્તકમાં એની સરળ રજૂઆત થયેલી છે. તો આ તબક્કે પાયથાગોરસ અને એનું પ્રતિપ્રમેય બંને વિદ્યાર્થીઓ માટે દાખલા ગણવામાં અને બીજા પણ વ્યવહારિક ઉપયોગ પણ એનો થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ ધોરણ 10ના ગણિતના કુલ 5 તાસમાંથી આ છેલ્લો એપિસોડ 5મો હતો. આ પ્રકરણમાં તમે સમરૂપતાની શરતો, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોની વાત અને પાયથાગોરસ પ્રમેય અને એને પ્રતિપ્રમેય આ મુદ્દાઓ શીખ્યા છે. આભાર. આપણે મોટા સાગર તરફ પ્રયાણ કરવાનું છે. આ અઘરું છે, ધીરજની કસોટી છે. પણ ધીરજની કસોટી જે છે એ જ મનુષ્ય હોઈ શકે. જે મનુષ્યમાં ધૈર્ય ન હોય, આવનારા દિવસોની તાકાત ન હોય, એ મનુષ્ય તરીકે નિષ્ફળ જાય છે. તો આપણે સફળ બનવું છે, સફળતાની સીડી સુધી, સિદ્ધિ સુધી પહોંચવું છે. તો આકાશ તો બરસેગા આજ કલ યા પરસોं યા फिर बरसों के बाद. आकाश तो बरसेगा आज कल या परसों या फिर बरसों के बाद. बीज होना चाहिए, मिट्टी से भी प्यार होना चाहिए. આ પ્રેમ એ યાદ રાખો કે આપણે જીવન પ્રત્યેનો પ્રેમ, સમાજ પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, આપણા પોતાના પ્રત્યેનો પ્રેમ, આ પ્રેમ જ આપણને કામ આવશે. અને આમાં તમે એકલા નથી, તમારી સાથે લાખોની સંખ્યામાં છે વિદ્યાર્થીઓ. બધાની એક સરખી સમસ્યા છે. कुछ लम्हे कुछ यादें, ये कहानी मेरी भी और तेरी भी. छू लो ऊंचा आसमां, ये उड़ान मेरी भी
તેરી બી. તો આ જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે, આ પહેલો પડાવ છે. અને પહેલા પડાવમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ જ્ઞાનને મનુષ્યત્વની સાથે જોડજો, માણસાઈ સાથે જોડજો. અને આવનારા દિવસોમાં મારા સૌની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આગે બઢો, હસતા રહો, જિંદગીમાં ગો અહેડ, આગે બઢો. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કલા અથવા હ્યુમેનિટીઝ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કલાના ક્ષેત્રને વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે. કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો. ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની રુચિ, ક્ષમતા અને ભાવિ કારકિર્દીની તકને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રુચિ ધરાવે છે, તેઓ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે. નવી ભાષા શીખવામાં રુચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે. જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિકાસવાથી વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. યુપીએસસી અને જીપીએસસી, યુનિફોર્મ સર્વિસીસ, બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે. મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ, માનવ સંસાધન, MBA વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે. સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે 12મા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી BSW મેળવવાનો વિકલ્પ હોય છે. ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી, GPS અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે. અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટ રિસર્ચ, ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે. જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે. ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, મ્યુઝિયમ સ્ટડીઝ, આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે. વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે. પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે. જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે, પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે. જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી, ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી. કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે. જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.